પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. કારના માલિકનું નામ મનોજ ડાખરા છે, જેની પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવી રહ્યો હતો. જો કે અકસ્માત બાદ કારમાં સવાર ચાલકોમાંથી કાર ચાલક, યુવતી અને અન્ય એક મિત્ર ફરાર થઈ ગયા, જ્યારે પાછળ બેઠેલો જેનિશ નામનો યુવાન હાલ પોલીસ સકંજામાં. ધરપકડ વખતે તે નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું. અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગી. સાબરમતી પાવર હાઉસની સામે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર બનાવ બન્યો. બુલેટ ટ્રેન સ્ટેશનના બની રહેલા સ્ટ્રક્ચરના બીજા માળે લાગી. ફાયર વિભાગની જાણ થતાં અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે. વડોદરાના વારસિયામાં સુપર બેકરીમાંથી સડેલો પફ નીકળ્યો. ગ્રાહક ફરિયાદ કરવા જતા દુકાન માલિકે દાદાગીરી કરી. જે થાય તે કરી લેવું હોય તે કરો કહ્યાનો દાવો કર્યો. પફનો એક ટુકડો ખાતા જ ગ્રાહકને ઉલટી જેવું થયાની ફરિયાદ. પફમાંથી સડેલો કાળા કલરનો માવો નીકળતા સવાલ. આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી માંગ. રાજકોટમાં મોરબી રોડ પર બાછકપર ગામે ફેક્ટરીમાં આગનો બનાવ. ફોર્મ ગાટલા બનાવતી વોર્થ વ્હીલ લિમિટેડ નામની કંપનીમાં આગનો બનાવ. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. મોરબી અને રાજકોટ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનો વિજય. 27 વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી. વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપ 48 બેઠકો પર ભવ્ય જીત મેળવી. ઐતિહાસિક જીત બાદ દિલ્હીમાં ભાજપનું સરકાર બનાવવા તરફ પ્રયાણ.